સમાચાર જે મળી રહ્યા છે, કીર્તિ પટેલને લઈને પોલીસ જૂનાગઢ પહોંચી છે। કીર્તિ પટેલને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ। જૂનાગઢ પોલીસ સમગ્ર મામલે મીડિયાને દૂર રાખવામાં આવ્યું છે। ત્યારે મીડિયાને જોઈને પોલીસે ગાડી ભગાડી હતી। રાજસ્થાનથી ધરપકડ કરીને જૂનાગઢ કીર્તિ પટેલને લવાઈ છે। જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે 3 ગુના નોંધાયા છે। ત્યારે છેલ્લા કેટલાય સમયથી પોલીસ કીર્તિ પટેલને શોધતી હતી અને છેલ્લે જ્યારે મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન કર્યું હતું ત્યારબાદ તેના પર વધુ એક ગુનો નોંધાયો હતો। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અશોક પાસેથી। અશોક, શું વધુ માહિતી મળી રહી છે? જૂનાગઢ લઈ આવી છે કીર્તિ પટેલને પોલીસ, શું વધુ માહિતી? જી વિપુલ, ચોક્કસથી જણાવી દઉં તો કીર્તિ પટેલને લઈને જૂનાગઢ પોલીસ છે તે જૂનાગઢ ખાતે પહોંચી હતી। બાદમાં તેમને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। મેડિકલ હશે મીડિયાથી દૂર રાખવામાં આવી હતી। કીર્તિ પોલીસને ખાસ કરીને વાત કરીએ તો મીડિયા તે જોઈને પોલીસે તે ગાડી ભગાવી હતી અને વધુ તપાસ તે પોલીસ કરી રહી છે। જી મિથુન। જી, આભાર અશોક માહિતી આપવા બદલ। તો રાજસ્થાનથી ધરપકડ કરીને કીર્તિ પટેલને લાવવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી પોલીસ કીર્તિ પટેલને શોધી રહી હતી। આ એ દ્રશ્યો છે જેમાં મૃગીકુંડમાં સાધ્વીના વેશમાં આવી હતી કીર્તિ પટેલ અને તેણે સાધુઓ સાથે સ્નાન કર્યું હતું મૃગીકુંડમાં।